ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. ચાલો બધા અંગ્રેજીનું પુસ્તક કાઢી બેગમાંથી. ચાલો, કયો વિષય છે આજે આપણે? અંગ્રેજીનો. કયો છે? અંગ્રેજીનો. તો બધાએ બેગમાંથી કયું પુસ્તક કાઢવાનું છે? અંગ્રેજીનું. કયું? અંગ્રેજીનું. ચાલો બધા બેગમાંથી અંગ્રેજીનું પુસ્તક કાઢે. ચાલો કાઢ્યું બધાએ અંગ્રેજીનું. ત્યાં આપણે આગળ કેટલે સુધી આલ્ફાબેટ શીખ્યા? Y સુધી. કેટલે સુધી? Y સુધી. આજે આપણે કયો આલ્ફાબેટ શીખવાનો છે? Z. કયો? Z. તેમાં બધાએ અંગ્રેજીના પુસ્તકમાં પેજ નંબર 56 નંબરનું પેજ બધાએ કાઢવાનું છે. જો Z ફોર ઝીબ્રા વાળું પેજ બધા ખોલે. જો આ પેજ બધાએ ખોલવાનું છે. ચાલો કાઢ્યું બધાએ. તે 56 નંબરના પેજ ઉપર જો શું લખેલું છે ઉપર સૂચના બધાએ વાંચવાની છે કે ટપકા જોડી આલ્ફાબેટ પૂર્ણ કરો અને લખો. તો Z ફોર ઝીબ્રા કયો આલ્ફાબેટ છે? Z. કયો છે? Z. Z ફોર ઝીબ્રા. Z એટલે શું થાય? ઝીબ્રા. ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. તેની સામે જુઓ તમારે કયો ટપકા વાળો Z આપેલો છે તે કેટલી વખત તમારે ઘૂંટવાનો છે? 10 વાર. કેટલી વાર? 10 વખત ઘૂંટવાનો છે. તો ચાલો બધા Z ફોર ઝીબ્રા છે તે કેટલી વખત ઘૂંટે? 10 વખત. ઘૂંટવાનું પણ છે અને સાથે બોલવાનું પણ છે. ચાલો બધા 10 વખત ઘૂંટે. ચાલો Z ફોર ઝીબ્રા. 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 10 વખત ઘૂંટી તમારે આવો જાડો Z કરી દેવાનો છે. ચાલો બધાએ 10 વખત ઘૂંટી નાખ્યું. તો હવે જો નીચે તમારે બધાએ ખાનામાં ટપકા વાળા Z આપેલા છે તેમાં બધાએ તમારે પેન્સિલ ચલાવવાની છે અને તેની નીચે 3 લાઈનમાં તમારે પછી જાતે Z લખવાનો છે. તો ચાલો બધા જો લખે. ચાલો દરેક ખાનામાં બધાએ લખવાનું અને સાથે બોલવાનું પણ છે. જો Z ફોર ઝીબ્રા. શું થશે? Z ફોર ઝીબ્રા. બધા દરેક ખાનામાં લખતા જાય અને સાથે બોલતા પણ જશે. Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. તમારે ખાનામાં બધાએ ટપકા વાળા Z આપેલા છે તેમાં તેની ઉપર તમારે બધાએ પેન્સિલ ચલાવવાની છે. Z ફોર ઝીબ્રા. 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 બધાએ સાથે બોલતું પણ જવાનું છે. Z ફોર ઝીબ્રા. 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 તમે બોલતા જશો એટલે તમને તરત યાદ રહી જશે કે Z ફોર શું થશે? ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. આપણે ABCD નો છેલ્લો આલ્ફાબેટ આવ્યા છે. કયો? છેલ્લો કયો આલ્ફાબેટ હોય? Z. કયો? Z. Z ફોર ઝીબ્રા. બધાએ લખવાનું છે અને બોલવાનું પણ છે. Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રા. Z
Z for zebra. 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 चलो आ रीते बधा पेज में Z for zebra लखी नाखे। चलो बधा सरस अक्षरे लखवानुं छे। हां શું થશે Z for zebra તમારે બધાએ લખતું જવાનું છે અને બોલતું પણ જવાનું છે। આ રીતે દરેક ખાનામાં બધાએ Z for zebra લખવાનું છે। બધાના અક્ષર સારા હોવા જોઈએ। ચાલો લખાઈ ગયું બધાને। બધાને Z for zebra લખાઈ ગયું। તો જો તેના નીચે જો કે આલ્ફાબેટ Z ફરતે ગોળ કરો। શું કરવાનું છે કે આલ્ફાબેટ Z છે, આ આલ્ફાબેટ આપણે Z લખ્યો તે આલ્ફાબેટ Z ઉપર ગોળ કરવાનો છે। તો જો બધા ચોકડીમાં જો અહીંયા કયો સ્પેલિંગ આપેલો છે, કયો આપેલો છે Z। તો ચાલો બધા Z ઉપર ગોળ રાઉન્ડ કરીએ। ચાલો કર્યું બધાએ Z ઉપર ગોળ રાઉન્ડ। તો પછી તેની બાજુનો સ્પેલિંગ ZERO। એક તો આ સ્પેલિંગમાં Z ક્યાં લખેલો છે, જો અહીંયા આગળ Z for zebra નો Z છે ત્યાં બધા ગોળ કરે। ચાલો બધાએ Z ઉપર ગોળ કર્યો। જો એની નીચેનો સ્પેલિંગ જુઓ, ઝીબ્રા શું લખેલું છે, ઝીબ્રા। તો જો ZEBRA। તો આ બધામાંથી Z આલ્ફાબેટ ક્યાં છે તેની ઉપર તમારે ગોળ કરવાનો છે। તો જો અહીંયા પહેલો આલ્ફાબેટ કયો લખેલો છે, Z। તો આપણે Z ફરતે ગોળ કરવાનો છે। ચાલો કર્યું બધાએ। હવે એના પછીનો ચોથો સ્પેલિંગ જો JIP। જીપ શું લખેલું છે, JIP એટલે કે જીપ। તો ત્યાં Z ક્યાં લખેલો છે, અહીંયા પહેલા લખેલો છે। તો તેની પર આપણે શું કરવાનું છે, ગોળ। ચાલો બધા આ રીતે ગોળ કરી નાખીએ Z ફરતે। चलो बधाने 56 नंबरना पेज पर Z for zebra છે તે લખાઈ ગયો અને તેની ફરતે નીચે આલ્ફાબેટ Z ફરતે ગોળ રાઉન્ડ કરવાનો છે। ચાલો બધાને Z ફરતે ગોળ રાઉન્ડ થઈ ગયો। જો હવે તેનું સામેનું પેજ છે 57 નંબરનું છે, 57 પાંચડે સાતડે 57 નંબરનું પેજ છે જે આપણે Z for zebra નું શીખ્યા તે રીતે Z for jeep। Z for jeep, Z for zebra પણ થાય અને Z for jeep પણ થાય। તો તેના સામેનું પેજ છે Z નું તે તમારે
ઘરેથી લખવાનું છે. એ પેજ તમારે હોમવર્કનું છે. ચાલો હવે બધા તેની પાછળનું પેજ 58 નંબરનું કાઢે. ચાલો તેમાં લખેલું છે 26. આપણે આજે 26 નંબર શીખવાનો છે. ચાલો બધા 58 નંબરનું પેજ ખોલે. ચાલો બધા 58 નંબરનું પેજ કાઢ્યું ને. ચાલો એમાં કયો નંબર આપણે આવ્યા છે? 26 નંબરનો. કયો છે? 26 નંબરનો છે. તો ચાલો આજે જો એમાં ટપકા જોડી નંબર પૂર્ણ કરો અને લખો. જો 26 આપેલો છે તે તમારે બધાએ ટપકા જોડવાના છે અને લખવાનો છે. જો અહીંયા બોર્ડ પર જો 26 નો સ્પેલિંગ જો TWENTY એટલે 20 અને SIX એટલે 6. 26 આપણે શું લખેલું છે? 26. જો એના સામેના ચિત્રમાં જુઓ, જ્યાં તમારે 26 નંબર લખેલો હોય તેના ફરતે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનો છે. ચાલો જો આમાં પેલા ચિત્રમાં જો 26 ક્યાં લખેલો છે તેની ફરતે ચાલો બધા ગોળ કરે. જો આ કેટલા છે? 26. પછી આ 24 છે અને આ 25. 20 તો પછી બીજા 26 ક્યાં છે? તો 26. ચાલો બધા આ રીતે ગોળ કરે ચિત્રમાં. પછી જો એના સામેનું ચિત્ર જુઓ 26. જો અહીંયા લખેલા છે 26. ચાલો તેની ફરતે ગોળ કરે. બીજે ક્યાં લખેલા છે? અહીંયા જુઓ 26. ચાલો આ રીતે ઉપર ચિત્ર આપેલા છે તેમાં બધે 26 નંબર્સ હોય તેના ફરતે તમારે આ રીતે ગોળ કરવાનું છે. જો મેં તમને બોર્ડ ઉપર કરી બતાવ્યું છે. ચાલો હવે બધાએ જો તમારે ચોકડીમાં બધાને ખાના આપેલા છે તેમાં બધાએ તમારે 26 નંબર્સ લખવાનો છે અને બોલતું પણ જવાનું છે. ચાલો બધા લખે 26 26 ચાલો આ રીતે બધા લખે. ચાલો હવે નીચેની લાઈનમાં 26 2 અને 6 લખવાના. 2 અને 6 કેટલા થશે? 26 બધાએ લખવાનું છે અને પણ સાથે બોલવાનું પણ છે. 26 તમારે બધાને ટપકા ઉપર પેન્સિલ ચલાવાઈ ગઈ. હવે એની નીચે તમારે જાતે 26 લખવાના છે. તમે જે રીતે ઉપર પેન્સિલ ચલાવીને લખ્યું ને 26 તે રીતે હવે તમારે નીચે જાતે લખવાનું છે. 26 આ રીતે બધા લાઈનમાં દરેક ખાનામાં 26 લખતા જાય અને બોલતા પણ જશે. 26 ચલો આ રીતે બધા લખી નાખીએ. બધાએ દરેક ખાનામાં 26 નંબર્સ લખવાનો છે.
એક ખાનામાં લખાઈ જાય પછી એની નીચે જુઓ કે વચ્ચે આવતો નંબર લખો, કે વચ્ચે આવતો નંબર લખો. જો અહીંયા નીચે તમારે આ રીતે આપેલું છે ને ચોકડી પેજ ઉપર, ત્યાં તમારે વચ્ચે આવતો નંબર લખવાનો છે. તો અહીંયા કયો આપેલો છે? આગળ પહેલા 1 અને પછી કયો આપેલો છે? 3. તો 1 અને 3 આ બંનેની વચ્ચે કયો અંક આવશે? અહીંયા સરસ કયો અંક આવે? 2. 1 2 3. 1 અને 3 ની વચ્ચે 2 આવશે નંબર. ચાલો પછી જો 4 આપેલો છે અને 6 આપેલો છે ને 4 અને 6 આ બંનેની વચ્ચે કયો અંક આવશે? આપણે અહીંયા કયો આવે? 5. 4 5 6. એ જ રીતે તમને પહેલા 8 આપેલો છે અને એના પછી 10 આપેલો છે. 1 0 10. 8 અને 1 0 10 ની વચ્ચે કયો અંક આવશે? અહીંયા 9. કયો આવે? 9. ચલો બધાને 58 નંબરનું પેજ પૂરું થઈ ગયું. જો બધા એક વખત જોઈ લો બધા બોર્ડ ઉપર. ચલો બધાને વચ્ચેનો નંબર લખાઈ ગયો. ચાલો આજે આપણે 58 નંબરના પેજ સુધી જ લખશું. 26 નંબર સુધી જ આજે આપણે શીખવાનું છે. પછી 27 નંબર આપણે આવતા પીરિયડમાં શીખીશું. ચાલો બાય, આવજો.